થશે, જે માટે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. નાદબ્રહ્મ સંસ્થાનું નિર્માણ કરવાનો હેતુ એ છે કે ભારતીય સંગીત કળાની તમામ વિદ્યાનું જ્ઞાન એક છત નીચે મળી રહે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી મન મંદિર ફાઉન્ડેશન દ્વારા નાદબ્રહ્મ સંસ્થાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. નાદબ્રહ્મ સંસ્થાના નિર્માણ માટે પ્રધાનમંત્રી મોદીને મળેલા પ્લોટનો પણ ઉપયોગ કરાશે. 100 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલી નાદબ્રહ્મ સંસ્થામાં અદ્યતન સુવિધાઓ ઊભી કરવામાં આવશે. તો હાલ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ આજ મન મંદિર સંસ્થાના ડાયરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. વિશ્વપ્રિય નેતા સ્વયં પ્રધાનમંત્રી પોતાને જીવનનો એકમાત્ર પ્લોટ હતો, એને એવી રીતે આ ટ્રસ્ટને સમર્પણ કરીને ने हर एक देशवासी में अनेकता में एकता ने अलग अलग प्रकारना भाषाओं लगाईने वाद्यથી लगाईने संस्कृति लगावीने एक अलग अलग प्रकारना वाद्यों द्वारा लोगों ने एक ट्रेनिंग ने साथे ने कला संस्कृति ने संगीत में बनाईने एक भारत श्रेष्ठ भारत नी एमनी जे नेम छे आमा स्वयं जेना जीवन में आज सुधी जे पण हतुं आ समर्पण करवानो भाव हतो, आ एक प्लॉट पण हतो, आ मन मंदिर फाउंडेशन ट्रस्ट ने एमने समर्पित कर्यो. आ एक सरस्वती मानी वीणा अने नटराज भगवानना डांसना फॉर्म उपर आ आखी डिजाइन बनावेली छे. आ 72 मीटरनी हाइट छे. आमां ऑडिटोरियम छे, क्लासरूम्स छे, ब्लेक बॉक्स थिएटर छे, दिव्यांगों माटेना सेंसरी गार्डन्स है और इंडिया में पहली आवी इंस्टिट्यूट हशे संगीत इंस्टिट्यूट के जेमां बधुं ज संगीत ने लागतुं ओळखतुं ने प्रोत्साहन आपशे.